નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને વાર્તાનું નામ છે ગુરુ દત્તાત્રેય મહારાજ. એટલે કે ગુરુ દત્તાત્રેય મહારાજનું અવતરણ કઈ રીતે થયું એ બાબતની વાત કરીશું. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. હવે લવણપુર નામનું એક રાજ્ય હોય છે ભારત વર્ષની અંદર અને એમાં લઘુસેન નામનો રાજા રાજ કરતા હોય છે. હવે લઘુસેન રાજાને બે દીકરીઓ, બંને દીકરીઓ યુવાન થઈ લગ્નને લાયક થઈ એટલે રાજાને વિચાર આવ્યો કે બંને દીકરીઓના પીડા હાથ કરી અને ક્યાંય એને સાસરે સારો મૂર્તિઓ જોઈ અને સાસરે વડાવી દે. દીકરીઓને લગ્નની વાત કરે છે એટલે મોટી દીકરી છે એ એવી આશા વ્યક્ત કરે છે કે પિતાજી મારે કોઈ રાજકુમાર સાથે નહીં પણ મારે કોઈ તપસ્વી કોઈ ઋષિ સાથે લગ્ન કરવા છે. એટલે એના પિતાજી કે કંઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા બેટા. ત્યારે નાની દીકરી એવું કહે છે કે મારે કોઈ લગ્ન જ નથી કરવા, કે મારે લગ્ન જ નથી કરવા અને મારે તપ કરવું છે. એટલે એને પણ એની ઈચ્છા મુજબ લગ્ન કરવા માટે જબરજસ્તી નથી કરતા. હવે મોટી દીકરીને એક ઋષિ સાથે લગ્ન કરી પરણાવી દીધી અને નર્મદા કિનારાના કાંઠે એક આશ્રમની અંદર એ પતિ પત્ની રહે છે, ભગવાનનું નામ લે છે, તપ કરે છે, જીવજંતુઓને સાચવે છે અને પૃથ્વીના ઉદ્ધાર માટે જીવે છે. હવે નાની દીકરી છે એ તપ કરવા માટે સંસારમાં રહીને તો તપ ના કરી શકે એટલે તપ કરવા માટે એ ઉત્તર પ્રદેશમાં અત્યારે જે મંદાકિની નદી આવી છે એને કાંઠે ચિત્રકૂટના બાજુમાં આશ્રમ બનાવે છે અને તપ કરવા માટે જાય છે. ધીરે ધીરે સમય પસાર થતો જાય. એક દિવસે સમય બને છે એવું કે સવારનો સમય છે અને આ જે રાજકન્યા છે તપસ્વીની એ નદીમાં સ્નાન કરવા જાય છે અને પાછળથી પોતાની ઝૂંપડી સળગે છે. હવે ઝૂંપડી સળગે છે એ ખ્યાલ આવી જાય છે એમની બેન જે નર્મદા નદીના કિનારે પોતાના પતિ સાથે રહે છે, કેમ કે પતિવ્રતા સ્ત્રી હતી, પોતાના પતિનું તપ હતું અને એ સિવાય જે ઋષિની સેવા પતિવ્રતા સ્ત્રી તરીકે કરતી હતી. એટલે એના તપથી એને ખ્યાલ આવી જાય કે મારા બેનની ઝૂંપડી છે એ સળગી ગઈ છે. એટલે ભગવાન સૂર્યનારાયણને બે હાથ જોડીને વિનંતી કરે છે અને કહે છે કે આજ મારી બેન સંકટમાં છે તો હું એને મદદ કરી શકું એવી મને તાકાત આપો. અને હાથમાં પાણીની અંજલી ભરી અને જે છાંટે છે, હવે ક્યાં નર્મદા નદી અને ક્યાં મંદાકિની નદી, પણ ત્યાં વરસાદ થાય છે અને ઝૂંપડી ઠરી જાય છે. હવે આ બધું દ્રશ્ય જોવે છે કોણ? નારદજી. એટલે નારદજી પૃથ્વીલોકમાં તરત આવે છે અને આવીને કહે છે કે આ કઈ રીતના શક્ય છે. એટલે પેલી સ્ત્રી કહે છે કે એ જે ઝૂંપડી સળગતી હતી એ મારી નાની બેનની હતી અને મેં અહીંથી ઠારી એ મારા તપના આધારે અથવા તો મારા પતિ જે કંઈ તપ જપ કરે છે અને એની સેવા કરું છું એના હિસાબે મને ભગવાને આવી તાકાત આપી અને હું બધે જોઈ શકું છું. એટલે નારદજી સીધા જ મંદાકિની નદીના કિનારે જાય છે અને પેલી સ્ત્રી જ્યાં નાહી ધોઈને આવતી હોય એને પ્રણામ કરે છે નારદને અને નારદજી એને બધી વાત કરે છે. તો આ સ્ત્રીને મનમાં વિચાર આવે છે કે મેં લગ્ન નથી કર્યા અને જપ તપ શરૂ કર્યું છે અને મારી બેને લગ્ન કર્યા છે, પણ આ પતિવ્રતા ધર્મ આટલો બધો મહાન હશે કે એની પાસે આવી શક્તિ છે અને જ્યારે હું આ બધું મેળવવા માટે જપ તપ કરું છું. હવે ઊંડે ઊંડે ક્યાંક એવો વિચાર આવે છે કે તો લગ્ન તો મારે કરી લેવા છે. એ પાછી પોતાના પિતા એટલે કે લઘુસેન રાજા પાસે જાય છે અને વાત કરે છે કે પિતા મારે બેનની જેમ લગ્ન કરવા છે. લઘુસેન રાજા કંઈ કહે છે કાંઈ વાંધો નહીં, તારા માટે રાજકુમાર આપણે શોધી લઈએ. તો કે નહીં, મારે ઋષિમુનિ સાથે જ કોઈ તપસ્વી સાથે જ લગ્ન કરવા છે. એટલે રાજા પોતાના સૈનિકોને લઈને જંગલમાં જાય છે. એક જગ્યાએ એને એક રાફડો દેખાય છે. હવે રાફડાની બાજુમાં રાજાને કંઈક અલગ જ ઓરા નો આભાસ થયો. એટલે સૈનિકોને કીધું કે આ રાફડો ખોદો. સૈનિકોએ રાફડો ખોદવાની શરૂઆત કરી. પહેલાં શરૂઆતમાં તો સાપ વીછી વગેરે નીકળ્યા, જીવજંતુ નીકળ્યા, પણ પછી અંદરથી ક્યાંક અવાજ આવવા માંડ્યો એટલે ખબર પડી કે અંદર કોઈ તપસ્વી છે. હવે જેવા આ તપસ્વીને બહાર કાઢવાની કોશિશ કરી અને સીધા કોપાયમાન થયા કે મારું તપ તોડાવવાની કોની હિંમત છે, ક્યાં કારણે મારું તપ તોડાયું. રાજા બે હાથ જોડીને વિનંતી કરે છે ને પેલા ચરણોમાં પડી જાય છે. હજારો વર્ષ જૂનો તપસ્વી અને રાફડો ચડી ગયેલો, આખું હાડ પિંજર જેવું શરીર થઈ ગયેલું. અને રાજા પ્રણામ કરીને વંદન કરીને કહે છે કે તમારો તપ તોડાવવા માટે અમારો કોઈ દૂર ઉદ્દેશ્ય નહોતો, પણ મારી દીકરીને કોઈ એવા તપસ્વી સાથે લગ્ન કરવા એટલે મારી દીકરીના માટે પતિ શોધવા માટે હું આવ્યો અને મને અહીંયા એક એવી ઓરાનો આભાસ થયો એટલે મને એવું લાગ્યું કે આમાં કદાચ આ રાફડામાં કોઈ તપસ્વી હશે. પછી ઋષિ એને વાત કરે છે કે ભાઈ તમારી દીકરી યુવાન હશે અને હું તો હજારો વર્ષ જૂનું શરીર લઈને બેઠો છું. તો એણે કીધું ભાઈ મારી દીકરીને કોઈ સંસાર માંડવા માટે કે આ તે એટલા માટે લગ્ન નથી કરતી, પણ
એને કોઈ ઋષિની, કોઈ તપસ્વીની સેવા કરવી છે, એટલા માટે લગ્ન કરવા માગે છે. ત્યારે ઋષિમુનિ એને હા પાડે છે અને એ જૂનું આખું હાડપિંજર બનેલું શરીર એ ઘોડા ઉપર બેસાડી રાજા અને ઋષિને લઈ જાય છે. આ ઋષિ કોણ હોય છે? અત્રિ ઋષિ. હવે અત્રિ ઋષિના રાજમાં લઈ જાય છે. રાજા રાજી ખુશીથી એની દીકરીના લગ્ન કરી દે છે. પછી અત્રિ ઋષિ અને એમની પત્ની એટલે કે આ રાજાની કુંવરી બંને વળી પાછા એ જ મંદાકિની નદીના કિનારે જ્યાં આ કુંવરીએ આશ્રમ બનાવી અને રહેતી હતી ત્યાં જઈને વસે છે. હવે એક દિવસ એવું થાય છે, અત્રિ ઋષિ છે ને થોડાક ચિંતામાં હતા. એટલે એની પત્નીને ખ્યાલ આવી ગયો અને પૂછે છે કે ચિંતાનું કારણ શું? એટલે અત્રિ ઋષિને પૂછે છે કે ચિંતાનું કારણ? એટલે કે ભાઈ મેં બધું જપ તપ બધું કર્યું છે પણ મેં 68 તીરથ નથી કર્યા. 68 તીરથ નથી કર્યા અને હવે મારું શરીર વયોવૃદ્ધ થઈ ગયું છે, કદાચ હું હવે આ જીવનમાં તો નહીં કરી શકું. એટલે પેલી એની પત્ની કહે છે હું એક પતિવ્રતા સ્ત્રી છું અને તમારી હરેક ઈચ્છા પૂરી કરવી એ મારો ધર્મ છે. એટલે હું તમને મારે ખભે એટલે કે કાવડ બનાવી અને મારે ખભે કાવડ ઉપાડી હું 68 તીરથ કરાવીશ. ઋષિ ના પાડે છે પણ આ સ્ત્રી માનતી નથી અને એને 68 તીરથ કરાવવા લઈ જાય છે. હવે 68 તીરથની શરૂઆત કરતાં 1 તીરથ 2 તીરથ કરતાં 67 તીરથે પહોંચ્યા છે. હવે બને છે એવું કે જંગલમાં ઝાડી ઝાખરામાં હાલતી હોય છે, એમાં કાવડ ક્યાંક બાવળના ઝાડ અથડાઈ જાય છે અને ઋષિને બાવળના ઝાડના ઉજેડા થઈ જાય છે. જેવા ઉજેડા થઈ જાય અને ઋષિ સીધા કોપાયમાન થઈ જાય છે. ઋષિને ખીજાતા વાર ન લાગે ક્યારેય, એ સીધા કોપાયમાન થઈ જાય છે અત્રિ ઋષિ અને શ્રાપ આપે છે કે આજે દિવસ આથમશે ને એટલે તું વિધવા બની જઈશ, એટલે કે ઋષિનો પોતાનો નાશ થઈ જશે. હવે આ સ્ત્રી તો એકદમ મૂંઝાઈ ગઈ કે મેં હું પતિવ્રતા સ્ત્રી છું અને મારા પતિને મેં વચન આપ્યું છે કે હું 68 તીરથની જાત્રા તમને કરાવીશ. પછી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે કે મારું તપ સાચું હોય અને મારી જે કાંઈ મનોકામના સાચી હોય તો તમે મારા પતિ મને આ એક મારું વચન મેં મારા પતિને આપ્યું છે કે હું તમને 68 તીરથ કરાવીશ, એ મારું વચન સિદ્ધ થાય એટલી પ્રાર્થના કરું છું તમને. હવે આણે સૂર્યનારાયણને અટકવાનું ન કીધું કે મારા પતિને લાંબી આયુષ્ય આપો એવું ન કીધું. ભગવાન સૂર્યનારાયણ થંભી જાય છે અને આ સ્ત્રી છે એની યાત્રા શરૂ રાખે છે. હવે સૂર્યનારાયણ થંભી જાય એટલે સૃષ્ટિમાં નહીં પણ 3 લોકની અંદર હાહાકાર મચી જાય છે કે ભગવાન સૂર્યનારાયણ એની પરિક્રમા પોતે સ્તંભી ગયા છે, ઉગતા આથમતા બંધ થઈ ગયા છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન સૂર્યનારાયણને પૂછે છે કે આનું કારણ શું? એટલે તે વાત કરે છે કે પતિવ્રતા સ્ત્રી છે, અત્રિ ઋષિની પત્ની છે અને એણે એના પતિને 68 તીરથ પૂરા કરાવવાનું વચન આપ્યું છે અને ઋષિના શ્રાપથી જો હું આથમી જાઉં તો એ વિધવા થઈ જાય એમ છે, એટલે કે અત્રિ ઋષિ પોતે મૃત્યુ પામે એમ છે, એટલે આ બધું છે. આ વાત સાંભળીને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવ પોતે આ ઋષિ પત્ની પાસે આવે છે અને ઋષિ પત્નીને કહે છે કે તમારા પતિનું જે કંઈ શ્રાપ આપ્યો છે એ શ્રાપનું નિવારણ અમે કરી દઈએ, એટલે કે આ જૂનું શરીર છે એ મૃત પામે અને તમને અમે નવું યૌવન શરીર અપાવીએ તમારા પતિનું, જેથી કરીને સૂર્ય ભગવાનને આ 3 લોકના ઉદ્ધાર માટે એનું પરિભ્રમણ શરૂ થાય. હવે આ 3 લોકના ઉદ્ધારની વાત આવી એટલે કે જીવ સૃષ્ટિની વાત આવી એટલે પછી એ સતી છે એ એવું કહે છે કંઈ વાંધો નહીં. એટલે અત્રિ ઋષિનું જે જૂનું ઉંમરલાયક શરીર હતું એ મૃત્યુ પમાવડી અને નવું શરીર એટલે કે જે શરીર છે એને યૌવન બનાવી દે છે અને પછી પતિ પત્ની બે યાત્રાની શરૂઆત કરે છે. યાત્રાની શરૂઆત કરવા જાય એટલે અત્રિ ઋષિ કહે છે કે હવે તો હું યુવાન છું, હવે હું ચાલી શકું છું. એટલે કે નહીં, મેં તમને ખભે બેસાડીને કાવડમાં બેસાડીને યાત્રા કરવાનું વચન આપ્યું છે, એટલે ભલે તમે યુવાન હોવ તોય હું તમને કાવડમાં બેસાડીને જ યાત્રા કરાવીશ. એની યાત્રા પૂરી કરે છે, વળી પાછા આશ્રમમાં આવે છે અને પોતે ભગવાનના જપ તપ કરી અને જીવન નિર્વાહ ચલાવે છે. હવે આ સમય દરમિયાન ઇન્દ્ર રાજાને એવું થાય છે કે જો આના બહુ જપ તપ વધી જશે અને ક્યારેક ભગવાનને પ્રસન્ન કરી અને મારું ઇન્દ્રાસન લઈ લેશે તો આ સ્ત્રી એના પતિ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. એટલે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે જાય છે અને કહે છે કે ભાઈ આ પતિવ્રતા સ્ત્રીથી મને મારા ઇન્દ્રાસનની બીક લાગે છે, તો તમે કંઈક કરો. એટલે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય સાધુનો રૂપ લઈ અને આની પતિવ્રતા ધર્મ તોડાવવા માટે આવે છે. હવે અહીંયા તમને હું ચોખવટ કરી દઉં કે આ પતિવ્રતા સ્ત્રી એટલે કે અત્રિ ઋષિના પત્ની એ કોણ? એ સતી અનસૂયા પોતે. એટલે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ સાધુ સંતનું રૂપ લઈ અને આવે છે અને પતિવ્રતા સ્ત્રીનું નિયમ તોડાવવા માટે એટલે આવીને ભિક્ષા માગે છે અને સતી અનસૂયામાં ભિક્ષા આપવા આવે છે. ત્યારે
આ સાધુના વેશમાં ભગવાન હોય છે એવું કહે છે કે આમ નહીં, અમે ભિક્ષા લઈએ પણ આ સ્ત્રીના શરીર ઉપર કોઈ વસ્ત્ર હોવું ના જોઈએ, એટલે કે નગ્ન શરીરે અમને ભિક્ષા આપો. તરત જ સતી અનસૂયા સમજી જાય છે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કાં તો આ દેવ ઈશ્વર હોય છે અને કાં તો આ મહાન કપટી રાક્ષસો હોય છે. પણ કંઈ વાંધો નહીં, જે હોય એ, અત્યારે મારે પરીક્ષાનો સમય છે. મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે, મનોમન પોતાના પતિને પ્રણામ કરે છે અને કહે છે કે મને આમાંથી કંઈક રસ્તો સુજાડો. તરત જ એને એક વિચાર આવે છે કે કંઈ વાંધો નહીં, પોતાને જે જપ તપ અને પોતાના પતિવ્રતા ધર્મનો તપ મૂકી અને હાથમાં પાણીની અંજલી છાંટી અને આ ત્રણ મહાત્મા જે આવ્યા છે એને નાના નાના બાળક બનાવી દે છે. અને પછી પોતાના પતિવ્રતા જો નગ્ન શરીરે કોઈ પુરુષને સામે જાય તો પતિવ્રતા ધર્મ તૂટી જાય, અને જો ના પાડી દે કે હું તમને કંઈ નહીં આપું તો એ આશરાનો ધર્મ તૂટે. એટલે એવી વિડંબણામાં હતા. પછી એણે એવું નક્કી કર્યું કે આ ત્રણેય પુરુષને બાળક બનાવી દીધા, અને બાળક છે એમાં વિકાર નથી હોતો. પછી ત્રણેય બાળ સ્વરૂપની સામે પોતે નગ્ન થઈ અને એને ભિક્ષા આપે છે. એટલે પતિવ્રતા ધર્મય નથી તૂટતો અને આશરા ધર્મ પણ નથી તૂટતો. પછી માં સતી અનસૂયાને આ ત્રણેય બાળકને જોઈ અને અતિ માતૃત્વ પ્રેમ ઉભરાય છે અને ત્રણેય બાળકને ત્યાં પારણીએ પોઢાડી દે છે. આ વસ્તુ નારદજીને ખ્યાલ આવે છે. એટલે નારદજી પાછા જઈ અને પાર્વતીજીને બ્રહ્માણીજીને અને વાત કરે છે કે આ ત્રણેય ભગવાન તો પૃથ્વીલોક ઉપર એક આશ્રમની અંદર બાળક થઈને રમે છે. ત્રણેય સતીઓ અહીંયા આશ્રમમાં આવે છે, અત્રિ ઋષિ અને અનસૂયાના આશ્રમમાં આવે છે અને કહે છે કે આ જે ત્રણ છે એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે શંકર ત્રણેય સ્વરૂપ છે, તમારે અહીંયા બાળક. પણ આમાંથી કોણ બ્રહ્મા, કોણ વિષ્ણુ, કોણ શંકર એ ઓળખાય એમ નથી, કેમ કે ત્રણેય બાળક બનાવી દીધા છે. સતી ફરી પાછા પોતાના તપથી આ ત્રણેય મહાદેવ છે એને પાછા હતાઈ સ્વરૂપમાં લાવે છે. અને ભગવાન પછી આ સતીની ભક્તિ અને એના પતિવ્રતા ધર્મને જોઈ અને ખૂબ ખુશ થાય છે અને કહે છે કે માગો શું જોઈએ છે. પણ ત્યારે માતા સતી અનસૂયા હતા, એને શું કહે માતૃપ્રેમ ખૂબ ઉભરાણો. એટલે એણે કીધું કે મેં તમને બાળક તરીકે ત્રણેયને આટલા દિવસ જે રાખ્યા છે, ખરેખર મને એમ કે એવી ઈચ્છા છે કે તમે ત્રણેય મારા પેટથી અવતાર લ્યો. ત્યારે ભગવાન એને વચન આપે છે કે અમે તમારા પેટથી અવતાર લેશું. ઘણી વખત શંકર ભગવાનના માતા પિતા કોણ, આવો પ્રશ્ન આવે ને, એટલે ઘણા અલગ અલગ જગ્યાએ ઘણા ઉલ્લેખો છે. એમાંનો એક ઉલ્લેખ એવો પણ છે કે શંકર ભગવાનના પિતા તરીકે અત્રિ ઋષિ અને માતા તરીકે સતી અનસૂયા છે. કેમ કે આ એક અવતાર શંકર ભગવાને એને વચન આપ્યું હતું કે અમે તમારા પેટે અવતાર લેશું. એટલે પછી ત્રણેય દેવ એ સમય જતા મા અનસૂયા અને અત્રિ ઋષિ બે પતિ પત્નીના ઘરે અવતાર લે છે. અવતાર લે છે એટલે કેવા બાળકનો અવતાર થાય છે, કેવું બાળક અવતરે છે કે શરીર એક છે, મસ્તક 3 છે અને ભુજાઓ એટલે કે હાથ 6 છે. આવા બાળકનો જન્મ થાય છે. હવે આ બાળક કોણ કે શરીર 1 અને મસ્તક 3 એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયના મસ્તક, શરીર 1 અને 6 ભુજાઓ. એટલે આ ત્રણેય ભગવાન આ સતીના અહીંયા અવતાર લે છે અને આ જે બાળક જન્મે છે એ ગુરુ દત્તાત્રેય મહારાજ. એટલે આ વાત ઉપરથી એક વસ્તુ કહું કે ક્યારેય માનો કે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે શંકર ત્રણેયને ના નમી શકો, ત્રણેયની ના જપ તપ કરી શકો અથવા તો ત્રણેય મંદિરે ના પહોંચી શકો તો ગુરુ દત્તાત્રેય મહારાજને યાદ કરી લેવાથી ત્રણ દેવતાનો સમન્વય કહીએ ને તો ગુરુ દત્તાત્રેય મહારાજ. એટલે મારી આજની આ ગુરુ દત્તાત્રેય મહારાજના અવતરણ અને એમના માતા પિતા અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પતિવ્રતા ધર્મની વાત આપને ગમી હશે. આશા રાખું છું કે નવી વાત લઈને આવું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.